જોઈને લાગે છે કે આ છોલે ચણા ઘરે બનાવેલા છે? તો આજે જોઈશું બધી ટિપ્સ સાથેની છોલે ચણાની પરફેક્ટ રેસીપી. તહેવારો આવે એટલે મહેમાનો ઘરે આવે, અને મહેમાનો આવે ત્યારે એમ થાય કે એવી સરસ ટેસ્ટી રસોઈ બનાવીએ કે બધા તમારા વખાણ કરે. તો આજે આપણે એકદમ સિમ્પલ છતાં પણ ટેસ્ટી એવું છોલે ચણાનું શાક બનાવીશું. ચેનલ પર નવા હો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો છોલે ચણાનું શાક બનાવવા માટે 1 કપ ચણાને મેં પહેલેથી પલાળીને જ રાખ્યા છે, અને પલાળવા પહેલાં એ વજનમાં 200 ગ્રામ હતા. હવે આ ચણાને ઓછામાં ઓછા 7 થી 8 કલાક માટે અથવા તો ઓવરનાઇટ પલાળવાના હોય છે, પણ મેં ચણાને હૂંફાળા પાણીમાં પલાળ્યા હતા, અને પલાળેલું પાણી ઠંડુ થાય એટલે ફરી પાછું એને હૂંફાળું કર્યું હતું, જેના કારણે એ માત્ર 4 કલાકમાં જ પલળીને તૈયાર થઈ ગયા છે. તો આ એક ટિપ્સ યાદ રાખજો કે ચણાને જલ્દી પલાળવા હોય તો હૂંફાળા પાણીમાં પલાળવાના. હવે પલાળેલું બધું પાણી નિતારી એને કુકરમાં બાફવા માટે લઈ લઈશું. અને ચણાને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે એમાં 1 તમાલપત્ર ઉમેરીશું, 2 નાના ટુકડા તજના અને 5 થી 6 જેટલા લવિંગ ઉમેરીશું. ત્યાર પછી લીધી છે એક મોટી ઇલાયચી, જેને દસ્તા વડે છૂંદી ખોલી લઈશું અને એને પણ કુકરમાં લઈ લઈશું. મોટી ઇલાયચી ઉમેરવાથી ચણા ખૂબ જ સરસ ફ્લેવરફુલ બને છે. અને હવે એમાં પાણી ઉમેરીશું. તો ચણા સરસ રીતે ડૂબે બસ એટલું જ પાણી લેવાનું. અને હવે એમાં 5 ચમચી કરતાં પણ થોડો ઓછો, લગભગ 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું. એનાથી ચણા ખૂબ જ સરસ એકદમ અંદર સુધી ચડી જશે. પણ સોડા ઉમેરવો ઓપ્શનલ છે, જો તમને પસંદ ન હોય તો નહીં ઉમેરતા. અને ચણા બાફતી વખતે મીઠું આપણે નથી ઉમેરવાના. હવે કુકર બંધ કરી હાઈ ફ્લેમ પર 1 વિસલ, ત્યાર પછી ગેસ એકદમ ધીમો કરી 15 થી 20 મિનિટ સુધી એને થવા દઈશું. ત્યાં સુધીમાં ગ્રેવીની તૈયારી કરી લઈએ. જેના માટે 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, જેના ટુકડા કરી મિક્સરના જારમાં લઈ લઈશું અને મિક્સરમાં એને સરસ રીતે ક્રશ કરી લઈશું. તો આ પ્રકારની પેસ્ટ તૈયાર થશે. હવે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં ઉમેરીશું 1 ટુકડો તજનો અને 1 તમાલપત્ર ઉમેરીશું. વઘારમાં લવિંગ નહીં નાખીશું, કારણ કે એ ખાતી વખતે મોંમાં આવે તો પછી ખાવાની મજા નહીં આવે. હાફ ટીસ્પૂન ઉમેરીશું જીરું. વઘાર સરસ તૈયાર થઈ જાય અને જીરું સરસ તતળી જાય એટલે એમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરી દઈશું. આ કામ સાચવીને કરજો ફ્રેન્ડ્સ. ગરમ તેલમાં ક્રશ કરેલી ડુંગળી પડશે એટલે ખૂબ જ છાંટા ઉડે છે. ડુંગળીને તેલમાં સાંતળી લેવાની અને ધીમા ગેસની આંચ ઉપર એને થવા દઈશું. અહીં આપણે ડુંગળીને ખૂબ જ સરસ રીતે ચેડવવાની છે, તો ગેસની આંચ ધીમી રાખી એને થોડી વારે હલાવતા રહેવું. ઢાંકણ અત્યારે નથી ઢાંકવાનું. આ તરફ ચણા સરસ બફાઈ ગયા છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો જે તેજાના આપણે ઉમેર્યા હતા એને કાઢી લઈશું, કારણ કે એ ખાતી વખતે મોંમાં આવે તો એ સારું નહીં લાગે. ખાસ કરીને લવિંગ એમાંથી બધા કાઢી લેવાના. અને આ તરફ છોલે ચણા તમે જુઓ તો ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે. હાથ વડે દબાવીએ તો ખૂબ જ સરસ રીતે એ મેશ થાય છે અને અંદર સુધી ચડીને એકદમ સોફ્ટ થઈ ગયા છે. અને એવા જ ચણાની આપણને જરૂર છે. આ તરફ ડુંગળી તમે જુઓ તો એમાંનું પણ પાણી બધું ઉડી ગયું છે અને એ એકદમ ડ્રાય થઈ ગઈ છે, પણ હજી એને વધારે આપણે ચેડવવાની છે. તો ધીમા ગેસ પર એને થોડી વારે સાંતળતા રહીશું. હવે 2 નંગ પાક્કા લાલ ટામેટા લીધા છે. ટામેટાના ટુકડા કરી એને મિક્સરના જારમાં લઈ લઈશું, કારણ કે એને પણ મિક્સરમાં ક્રશ કરવાના છે. સાથે જ લઈશું 2 નંગ તીખા લીલા મરચાં, 6 થી 7 કળી લસણની લઈશું. તમે જો લસણ ન ખાતા હો તો નહીં લેવાનું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું અને લઈશું બાફેલા છોલે ચણા. તો 10 નંગ જેટલા બાફેલા છોલે ચણા લીધા છે. ચણા ઉમેરવાના હોવાથી જ ટામેટાની ગ્રેવી પાછળથી કરી છે. તો આ પ્રકારની એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની. અને આ તરફ હવે તમે ડુંગળીને જુઓ તો એ સરસ તૈયાર થઈ ગઈ છે. ડુંગળીને બાળવાની નથી. જો બળી જશે તો શાકનો સ્વાદ કડવો આવશે.
માટે એકદમ ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી જ એને થવા દેવાની. અને હવે ટામેટાની પ્યુરી જે તૈયાર કરી છે એ બધી અંદર ઉમેરી દઈશું અને ડુંગળી સાથે એને સરસ મિક્સ કરી દઈશું. ટામેટું ઉમેર્યા પછી તરત જ મીઠું ઉમેરવાનું. તો અત્યારે ટામેટા પૂરતું જ માત્ર હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. હવે ટામેટાને પણ ખૂબ જ સરસ ચડવા દેવાનું છે. આ શાકનું સિક્રેટ જ એ છે કે દરેક વસ્તુ ખૂબ જ પ્રોપર રીતે ચડેલી હોવી જોઈએ. માટે છોલે ચણા, ડુંગળી અને ટામેટું ત્રણેય વસ્તુને ખૂબ જ પ્રોપર રીતે ચેડવવાની અને તો જ શાક એકદમ ટેસ્ટી બનશે. થોડી વાર થઈ છે અને હવે તમે જોઈ શકો છો ટામેટામાં રહેલું પાણી પણ સરસ રીતે ઉડી ગયું છે અને એ એકદમ ડ્રાય થઈ ગયું છે. તો હવે એમાં સૂકા મસાલા કરીશું, જેમાં ઉમેરીશું હાફ ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું ધાણા જીરું, 1 ટેબલસ્પૂન ઉમેરીશું કાશ્મીરી મરચું. એનાથી કલર ખૂબ જ સરસ આવશે. હવે લીધો છે છોલે મસાલો. છોલે મસાલો કોઈ પણ કંપનીનો તમે લઈ શકો. તો 1 ટેબલસ્પૂન છોલે મસાલો ઉમેર્યો. હવે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે સાંતળી લઈશું, જેથી સૂકા મસાલાની કચાશ પણ દૂર થાય. 1-2 મિનિટ સાંતળ્યા પછી હવે એમાં પાણી ઉમેરીશું. પાણી નોર્મલ ટેમ્પરેચરનું જ લીધું છે. તો 1 કપ ભરીને પાણી અત્યારે ઉમેરીશું. બધું મિક્સ કરીશું એટલે સરસ ગ્રેવી તૈયાર થશે. તો હવે આ ગ્રેવીમાં પાણી નિતારેલા છોલે ચણા ઉમેરી દઈશું. છોલે ચણા સરસ ચડેલા છે તો ગ્રેવી સાથે એ સરસ મિક્સ થઈ જશે. હવે એમાં ચણાના ભાગનું મીઠું ઉમેરીશું. મેં હાફ ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. તમારે તમારા સ્વાદ અનુસાર ઉમેરી દેવાનું. 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી લઈશું અને એને હાથથી મસળી એ પણ ઉમેરી દઈશું. હવે ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર. આમચૂરના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો, પણ આમચૂર પાવડરથી સ્વાદ વધારે સારો આવે છે. હવે આખું શાક તૈયાર થઈ ગયું છે, પણ ખાવા માટે હજી તૈયાર નથી થયું. હવે એમાં પાણી ઉમેરીશું, પણ કેટલું પાણી ઉમેરવું એ તમારે નક્કી કરવાનું છે. તો ગ્રેવી તમને જેટલી થીક જોઈતી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું. હું અત્યારે એને રોટલી અને પૂરી સાથે પીરસી રહી છું, માટે મેં અડધો કપ પાણી ઉમેર્યું છે. હવે શાકને 5 મિનિટ સુધી ધીમી આંચ પર થવા દેવાનું, જેથી ચણામાં થોડી ગ્રેવી એબ્ઝોર્બ થશે અને ચણા અંદર સુધી ટેસ્ટી બનશે. તો 5 મિનિટ સુધી થવા દેવાનું અને આ 5 મિનિટ દરમિયાન વચ્ચે એકવાર એને હલાવી લેવાનું. હવે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ એમાંનું સેપરેટ થઈ ગયું છે અને ગ્રેવી તમે જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ક્રીમી તૈયાર થઈ છે અને જોઈને જ શાક એકદમ ટેસ્ટી દેખાઈ રહ્યું છે. પણ હજી એ એકદમ તૈયાર નથી થયું. હજી એક વઘાર કરવાનો બાકી છે, જેના માટે વઘારિયામાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈશું અને ગરમ તેલમાં ઉમેરીશું 1/4 ચમચી જેટલી હિંગ, સાથે જ કાપેલા લીલા મરચાં ઉમેરીશું અને કાપેલી આદુની કાતરી ઉમેરીશું. છેલ્લે ઉમેરીશું 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી મરચું અને વઘારને શાકની ઉપર રેડી દઈશું અને તરત જ એને ઢાંકી દેવાનું અને જ્યારે એને પીરસવાના હોય ત્યારે જ એને ખોલવાનું. આ જ રેસીપીથી તમે પણ છોલે ચણા બનાવતા હશો ફ્રેન્ડ્સ, પણ આખા વિડીયો દરમિયાન મેં જે ટિપ્સ આપી છે ને એ જો ફોલો કરશો ને તો તમારું શાક પણ સુપર ટેસ્ટી બનશે. છેલ્લે થોડી કોથમીર ભભરાવીને હવે આ શાક ખાવા માટે તૈયાર છે. અને શાકની ગ્રેવી જુઓ ફ્રેન્ડ્સ, કોઈ કહેશે નહીં કે આ તમે ઘરે બનાવેલું છે. આ શાકને ગરમ ગરમ પૂરી કે પછી ભટુરા સાથે ખાવાની મજા આવે છે. તો આજની આ મારી છોલે ચણાના શાકની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.